હાલો ગાઈસ, આપણે જો જેઠાલાલવાળી ગેમ રમવાની છે તો આપણે પહેલે જેઠાલાલવાળી ગેમ ચાલુ કરશી. મેં એમાં ઓલરેડી ઘણા લેવલ પાર કરી લીધા છે. તો તમે જો આ ગેમ પહેલેથી માંગતા હોય તો કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. તમે જોઈ શકો છો મેં ગેમ ચાલુ કરી દીધી છે. તમે જોઈ શકો છો મેં મોબાઈલ ઇલેક્ટ્રોનિકમાં બધી આઈટમ આપણે ખોલી નાખી છે. તો તમે આ ગેમ પહેલેથી જ માંગતા હોય તો પહેલી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, કમેન્ટમાં 1 લખો અને જેના કમેન્ટમાં વધારે લાઈક હશે તો હું પાછી આ ગેમ નવેસરથી ચાલુ કરીશ. તમે જોઈ શકો છો હું 11મા લેવલે છું અને મેં વોશિંગ મશીન, કોમ્પ્યુટર, લેપટોપ બધું ખોલી નાખ્યું છે. કેમેરો જોઈ શકો છો તમે જોઈ શકો છો. આ છે નટુ કાકા, બરાબર. આપણે નટુ કાકાને પૈસા લઈને કેશ કાઉન્ટર ઊભા રાખી દેશે. તો તમે જોઈ શકો છો નટુ કાકા આવતા નથી. આપણા 2200 રૂપિયા છે ને પૈસા કમ પડે છે. તો આપણે આ 2 જણાના પૈસા લઈને તમે જોઈ શકો છો. હવે નટુ કાકાને આપણે લઈ લેશે કે આપણે પૈસા 1000 રૂપિયા થઈ ગયો છે. હવે આપણે જોશી આપણે શું વસ્તુમાં રાખવાની છે. તો આપણે એસી છે નહીં તો આપણે એસી આપણા ગોડાઉનમાં ગોડાઉન છે, જોઈ શકો છો તમે બધા. જો આ ગોડાઉનમાં બધી વસ્તુ છે. આપણે કેમેરા, લેપટોપ, એસી. તો આપણે 2 એસી પહેલે રાખવાના છે એટલે આપણે પહેલે 2 જ એસી લેશી. તમે જોઈ શકો છો મોબાઈલ આવી ગયો પણ કાંઈ વાંધો નહીં. આ જો કે આ ભીડેભાઈ જાય છે. ભીડેભાઈ કેમ છે? મજામાં? જુઓ તમે. હાલો આપણે આ કેમેરા છે, આપણે એસી 2 મૂકી દઈએ એટલે પતી જાય એક કામ આપણું. પછી આપણે અહીંયા કંઈ ખટારામાં આપણે ઓર્ડર દેવાનો હોય તો આપણે જોઈ પહેલાં ઓર્ડરમાં શું છે. તો જોઈ શકો છો તમે કે 2 વોશિંગ મશીન છે, ના સોરી 2 ઓવન છે, 2 ટીવી છે, 3 એસી છે, 3 મિક્સર છે ને 3 લેપટોપ છે. તો બધાના થઈને આપણે 55,952 રૂપિયા આપીએ. તો આપણે એને એડ કરીને લઈ લેશી કે આપણે બધો ઓર્ડર પૂરો પાડી શકીએ. તો હવે આપણે પહેલે જઈશું 2 મિક્સર લેવા. તો જોઈ શકો છો આપણે મિક્સર લેવા જઈએ છીએ. જ્યાં મિક્સર આપણે લઈ આવ્યા તો 3 મિક્સર આવીએ, કાંઈ વાંધો નહીં. પણ આપણે એવું હશે તો આપણે આ ટેબલ ઉપર રાખી દઈશું. કેમ ગયા નહીં? આ વયા ગયા. હવે આજે એક મિક્સર આપણે ટેબલ ઉપર રાખી દઈશું. પછી આપણે જઈશું ટીવી લેવા. તો ટીવી કેટલા લેવાના એ આપણે ખબર નથી એટલે આપણે 2 ટીવી લઈ લઈ. 3 આવી ગયા, કાંઈ વાંધો નહીં. ભલે આપણે 3 ટીવી રાખી દઈએ આગળ. 2 ટીવી આપણે દેવાના છે. તો તમે જોઈ શકો છો હવે આપણે ત્યાં 3 એસી છે, 3 વોશિંગ મશીન છે અને 3 લેપટોપ છે. તો હવે આપણે 3 લેવાનું છે. પણ હવે આપણે ટીવીને કેમેરો તો આપણે જોઈ શકીએ. આ કેમેરો જો કે લઈ લીધો હોય વેચાતો, તો કેમેરો કોઈ હજી લીધો નથી. તો આપણે આ બધી વસ્તુ હાથમાં પકડી લઈશું, નકર ડસ્ટબિનમાં નાખ્યું તો આપણે પૈસા પાણીમાં જશે. તો હવે આપણે બધું ભલે હાથમાં રહ્યું, કાંઈ વાંધો નહીં. હવે આપણે શું લેવાનું છે કે 3 લેપટોપ લેવાના. તો આપણે જોઈ શકીએ 3 લેપટોપ આપણા ગોડાઉનમાં પડ્યું છે માલ, એટલે આપણે લઈ લઈએ. તમે જોઈ શકો છો મેં તારક મહેતાની ગેમ હમણાં જ ડાઉનલોડ પાછી કરી. એકવાર પાછી મારે અપડેટ કરી વયું ગયું તો પાછી મેં ડાઉનલોડ કરી અને મેં અહીંયા પહોંચાડી છે. તમે બધા ચાહતા હો તો હું વળી પણ એકવાર ડિલીટ કરીને પાછી નવેસરથી હું ડાઉનલોડ કરીશ. તમે બધા આ વિડીયો મારો યુટ્યુબ ચેનલ ઉપર 1000 સબસ્ક્રાઈબર, તો મારે 3,900 છે. તો આપણે 5,000 સબસ્ક્રાઈબર કરાવીશું તો આપણે આ વિડીયો આપણે આ ગેમ પાછી ચાલુ કરશે પહેલેથી અને હું રમીશ પહેલેથી ગેમ. હવે આપણે 3 વોશિંગ લેવાના. આપણા આગળ સ્ટોક બહુ વધારે થઈ ગયો છે એટલે હવે એટલું બધું ઉપર છે નહીં. એટલે આપણે હવે વળી આ બધું મૂકતા આવી. હાલો આપણા લેપટોપનો ઓર્ડર પૂરો થઈ ગયો. હવે 3 એસી ને 2 ઓવન બાકી છે. તો હાલો આપણે એ લેવા જઈએ છીએ. અહીંયા જોઈ શકો છો કે ખોખે ટીવી એક લઈ લીધું ઓલી બેને. એટલે હવે આપણે એ મૂકી દઈએ ને આ બધું મૂકી દઈએ. હવે આપણે જો જાતું હોય તો નથી જતું. અહીંયા 2 વોશિંગ મશીન તો આપણે પહેલે રેગ્યુલર કસ્ટમરને બધું પૂરું પાડી દઈએ. હવે અહીંયા આપણે ઘટી જઈએ. આપણે બાફો નટુ મગન છે પણ મગન આપણે કંઈ કામ નથી આવતું એટલે આપણે એને લેતા જ નથી પહેલેથી. પહેલે શરૂઆતમાં મેં ચાલુ કરી તો લીધા હતા પણ હવે મગનને લેતો નથી. જો આપણે 3 મૂકી દીધા આવી એની રીતના લઈ લેશે.
નટુ કાકા જે આપણે છે કાઉન્ટરે ત્યાં સુધી આપણે બધું પૂરું કરી દઈએ. હાલો આપણે આ લઈ લીધું બરાબર. પછી હવે આપણે તો એ 50,000 રૂપિયા થઈ ગયો છે, હમણાં લાખ રૂપિયા થઈ ગયા. આપણે આ ઓર્ડર પૂરો પાડી દઈશું એટલે ઓર્ડર થઈ ગયો પૂરો. હવે આપણે એસી જો કે હવે કેમેરો તો આ વેચાતો નથી, કોઈ લેવા નથી આવતો. હવે આપણે એનો લેવલ વધારવું પડશે તો આપણે થશે. આપણે હવે એને લેવલ વધારી નાખીએ. આપણે એ 3 લાખે લેવલ વધશે. ના 30,737 આપણે એક લેવલ વધારી નાખીએ. કાંઈ વાંધો નહીં. આપણે 50,000 રૂપિયા આવશે. આપણે ગોડાઉનમાં મારી 50,000નો ભરી નાખશે. તો તમે જોવો છો કે આપણે અહીંયા સુધી પહોંચી ગયા છીએ. મેં 11મું લેવલ ખોલી નાખ્યું છે. જો તમે ચાહતા હો કે હું પહેલેથી આગે વિડીયો કરું તો મને આ વિડીયોની અંદરમાં 50 મેસેજ કે 50 મેસેજ ને 1 લાખ વ્યૂ મળી જશે તો હું આ વિડીયોમાં હંમેશા પાછું બધું કરીશ. તો મને 2 દિનની અંદરમાં કે તમે જોઈ શકો આ મારો વ્લોગ છે, એક સમજો તો ગેમિંગ વ્લોગ છે. તો તમે મને આમાં સપોર્ટ કરો. હવે આપણે હું 3 એસી લેવાના હતા, તો આપણે એસી લેવા જાય છીએ. જો આપણે એસી એક જ છે જોઈએ. આપણે તો ઓર્ડર દઈ દઈએ તો એ આપણે મૂકીને આવી ત્યાં સુધી પાછું આવી જાય એસી. હા આપણે ઓર્ડર દઈ દીધો. હવે આપણે જોવાનું છે કે 2 ટીવી છે તો 2 ટીવીનો આપણે ઓર્ડર પાછો દઈ દીધો એટલે એ 5 થઈ ગયા. આપણે 3 ટીવીનો ઓર્ડર દઈ દીધો. હવે આપણે આ લઈ લે બધું એટલે પૈસા ખોટા ઓલા ના થાય આપણે. હાલો અને એસી મારી આપણે હવે 2 એસી એટલે આપણે એસીનું આવી ગયું એટલે આપણે એસી પહેલે લેતા આવી. જો આ આપણે એસી આવી ગયા છે. આપણે 2 એસી લીધા. એનું કારણ છે કે માં કાંઈ નક્કી ના હોય, કોઈ ના લીધા હોય તો. હાલો આપણે ઓર્ડર પૂરો થઈ ગયો. તો હવે આપણે જવા દેશી કન્ટિન્યુ કરીને આપણે પૈસા આવી ગયા. આપણે અમાઉન્ટ થઈ ગયું. હવે તમે જોઈ શકો. હવે આપણે આમાં શું નથી તો આ આગળ આપણે મિક્સર નથી તો મિક્સર આપણે પહેલાં ત્યાં મૂકી દઈએ એટલે આપણે ટેબલ ભરાઈ જાય. હાલો આ ટેબલ ભરાઈ ગયું એટલે આપણે હાલો હજી 4 ઘટ્યા બરાબર. એટલે આપણે ઓર્ડર નાખી દઈએ એટલે હું નવો આવી જાય. આપણે જોઈ શકો છો આ આપણે નવા ઓર્ડરનું પૂરેપૂરું આખું લોટ જ લઈ લીધો કે 10 મિનિટ 11 આવી ગયા. આપણે ઘડી મગાવવાની ઉપાધિ નહીં. હાલો આ 4 આપણે રાખી દઈએ ને પછી આપણે 2 મોબાઈલ રાખવાના છે તો આપણે પહેલાં 2 મોબાઈલ રાખી પછી પહેલાં એક પૂરું કરી નાખીએ આપણે. હાલો હવે 2 મોબાઈલ રાખવાના છે આપણે. તો આપણે 2 મોબાઈલ રાખી દીધા લઈ લીધા. હવે 2 મોબાઈલ રાખ્યા અહીંયા. આ એક બેન લઈ ગયા એટલે હવે આપણે પાછું આ રાખવા જવું જોશે. હાલો એક લઈ લીધું પાછું. હવે આપણે શું જોવા જવાનું છે કે હવે જોઈ લે આપણે સાઉન્ડ સિસ્ટમ કેટલી પડી છે. સાઉન્ડ સિસ્ટમમાં જો કે આપણા આગળ 2 પડી છે, બાકીની બધા ખોળા ખાલી છે તો આપણે પહેલે એનો ફૂલ સ્ટોક કરી નાખીએ. હાલો હવે આ લઈ લીધી. આપણે આટાના હાથમાં તર જ આવે એનું કારણ છે કે આપણે કેમેરો હાથમાં પકડી રાખ્યો છે. કેમેરાનો હજી કાંઈ ફ્યુ નથી લાગતું. આપણે હમણાં બધું જોઈ છીએ એટલે કેમેરો જેવો આવી જશે તો આપણે એક કેમેરો મૂકી દઈશું આગળ. અને કેમેરાનો લેવલ ખોલવા હાટું થઈને મારે વોશિંગ મશીન એક પિક્ચર આવી ગયું હાથમાં. કાંઈ વાંધો નહીં, આપણે હમણાં મૂકી દઈએ કારણ કે હમણાં 2 વેચાણા છે આપણે. કેવો છે આ આપણે 2 સ્પીકર રહી લીધા. હજી 2 સ્પીકર આપણે આ ઓર્ડરમાં નથી એટલે આપણે સ્પીકરના નવા ઓર્ડર દઈ દીધા. 10 નંગ ક્યારે મગાવ્યા. 100 રૂપિયાનો એક સ્પીકર છે, 1000 રૂપિયાનો આપણે 110 રૂપિયાનો કેમ વેચાઈ છે. અમને બધું દેખાડી દઈશ કે કેવી રીતના કેટલામાં વેચાઈ છે. તમે આમને જોયો એટલે આ પહેલો વિડીયો છે કાંઈ મારી બોલવા મિસ્ટેક થતી આ તે બધું જોવાનું હોય તમારે ખાલી. ભાઈ એવું હશે તો નવે છે ત્યાં પાછી ગેમ ચાલુ કરીશ પહેલેથી. અટાણે મેં મારી રીતના જો બધું ફૂલ કરી નાખ્યું. બેઠાના સ્પીડ છે, લોડ વધારવાનું બધું સ્પીડ કરી નાખ્યું છે. એમાં મેં તારક ઓલો અહીંયા ભીડે સોડી અને પોપટ આવે એને મિક્સ લેવલ કરી નાખ્યો. મેં ગાડી આવવાની સ્પીડે ફીલ કરી નાખી. આપણે કસ્ટમરને પેમેન્ટ લેવાની સ્પીડે ફૂલ કરી નાખી કે આપણે ગયો બસ પેમેન્ટ લઈ શકીએ આપણે એટલે ટાઈમ બગડે નહીં. હવે આપણે રાખવાના હતા વોશિંગ મશીન તો આપણે હવે 3 વોશિંગ મશીન લેવા જઈ ગયું. તો આપણે આ બધું તો છે હવે પણ શું કરે વોશિંગ મશીન લઈ લઈ 2. તો આ આપણે વોશિંગ મશીન રાખી દે 2 હજી 2 વોશિંગ મશીન લઈ લઈ. આપણું આ ડસ્ટબિન જે આપણે ડસ્ટબિન પાસે જઈને ઓકે દઈ દઈશું તો પછી આપણા બધા જે હાથમાં હોય બધા વયા છે કે ડસ્ટબિન આપણે એના પૈસા મળે નહીં. આપણે ખાલી ખોટમાં જાય. હવે આપણે જોવાનું છે હવે શું બાકી છે. હવે 2 ટીવી લેવાના છે તો આપણે 2 ટીવી લેવા જઈએ. ચાલો
અહીંયા ગોડાઉનમાં 2 ટીવી પડે, આપણે એવી પડ્યા છે એટલે આપણે ઉપર છે ને અહીંયા લેવા જવાની, આપણે ખાલી રાખવાનું છે. જ્યાં ઓલા બેન આવી ગયા લેવાવાળા, આ લઈ લીધી અને ટીવી 2. હવે શું ઘટે એસી આપણે જે હાલો કેમેરાનો એક આવી ગયો એટલે આપણે કેમેરો આવી જશે. હાલો આ બની ગયું બરાબર. હવે આપણે જોવાનું લેપટોપ કેટલા પડ્યા. લેપટોપ આપણે 2 કસ્ટમર ઉભા છે અને આપણે ટોટલ 5 લેપટોપ રાખવાના એટલે 4 લેપટોપ પટાડે એક ફેરમાં આવી જશે. જોઈ લે હવે આપણે અહીંયા આગળ લેપટોપ કેટલા પડ્યા, તો 2 જ પડ્યા. ચાલો 2 કસ્ટમરને દઈ દે, આપણે ઓર્ડર નવો નાખી દઈએ લેપટોપનો. બીજું શું છે, આ આપણે લેપટોપનો ઓર્ડર નાખી દીધો. આપણે ઓહો 60,000 રૂપિયા થશે. આપણે કાંઈ વાંધો નહીં, આપણે પડ્યા છે તો આપણે 60,000 રૂપિયા બાકીના વધે એનો વોશિંગ મશીનનો ઓર્ડર નાખી દીધો તો આપણે વોશિંગ મશીન આવી જાય ભેગા ભેગા. તો આપણે ખાલી બીજી વાર ટ્રક મંગાવો નહીં, ઓર્ડર આવતા વાર લાગે ને, જોકે વાર લાગતી જ નથી. જોકે હાલો આપણે રાખી દે. હવે તમે જોઈ શકો છો કે હું જાઉં છું. આપણે 2 લેપટોપ રાખવાના હતા ને 3 લેપટોપ લઈ લીધા. હાલો આપણે આ 3 લેપટોપ લઈને પાસે રાખી દે એટલે આપણે તમે જોઈ શકો છો પૈસા કાંઈ આવી જાય. કારણ કે નટુ કાકાને હવે 15 સેકન્ડની વાર જાય. હવે આપણે એને પાસે પગાર દઈને લેવા જશું તો આપણે વળી પગાર દઈને એને લેવા જાય ગઈ. જો હાલો આ નટુ કાકા કેમ છે, મજામાં? સારું કેમ છે, શું હાલે? તમે જોઈ શકો છો. આમાં બાપ હોય જે આપણે એ જોઈ શકીએ. બાગાને આપણે 2,000 રૂપિયા દઈએ તો એના ઇલેક્ટ્રિક કામ જે બધા ઓલા હોય મોબાઈલ રિપેરિંગના એસોરિંગના એ કરી રાખે તો આપણે એને 2,000 દઈએ. જો આ 2 આવ્યા એના આગળ રિપેર કરાવશે. આપણે જોઈએ હવે એના કેટલી વારમાં રિપેર કરે તમે જોઈ શકો છો. જો આપણે આ બધું આમાં જોવાનું છે કે આપણે કાંઈ મળતું નથી ને. હવે આપણે જ્યાં 100 ડાયમંડ મળ્યા તો આપણે 100 ડાયમંડ લઈ લીધા, ક્યાંક કામ આવશે આપણે આડા વરસ. આમ એક્સ લેવલ થઈ ગયું છે બધું બરાબર. આ જો આપણે મેડમ 103 રૂપિયા દીધા. એવી રીતના કરીને આપણે 2,000 રૂપિયા હોય હમણાં વર્ક થઈ જશે. ચાલો હવે તમે જોઈ શકો. હાલો નટુ કાકા વયા ગયા. હવે આપણે જોવાનું છે નટુ કાકાને 2,250 રૂપિયા દેવા છે કે નથી દેવા. તો આપણે 2,250 દઈ દઈએ કારણ કે આપણા પડ્યા છે એકાઉન્ટમાં પૈસા, આપણે દઈ દીધો ને આ 2,250. અને નટુ કાકા આવી ગયા. હવે આ મેડમ શું લીધું છે જોવા દો. 9,900 આવ્યા એટલે આપણે એને કંઈક લેપટોપ કેવું લીધું, આને 916 દીધા એટલે એને કંઈક ઇન્ડિયાની વસ્તુ લીધી પણ એના ડબલ પૈસા આપણે આવે છે. તમે જોઈ શકો છો. હવે આપણે બધે જોઈ ઘડીક વાર ઉભા રહીને કોણ કેટલા દે. જો આપણે 6,370 રૂપિયા છે તો આપણે 10 ડાયમંડ 100 ડાયમંડ આવ્યા, 10 ડાયમંડ લઈને લઈ લે એટલે આપણે પૈસા કામ આવી જાય. અરે આ ભાઈ જો કાંઈક લઈને આવ્યા છે. શું લઈને આવ્યા છે? હા આ ટીવી લઈને આવ્યા એટલે એને આપણે 350 રૂપિયા મળ્યા એટલે આપણે 700 રૂપિયા એટલે એક્સ્ટ્રા મળ્યા આપણે પૈસા. જોઈ શકીએ આપણે ભલે કાંઈ વાંધો નહીં. આપણે એકવાર પછી વેરીફાઈ કરી લેશે કે શું કેટલામાં થાય છે. જો ઓલા ભાઈ જો ચશ્માવાળા ભાઈ જેવા વોશિંગ મશીન લે છે એની માર્કેટિંગ કિંમત આપણે જે 1,200 રૂપિયા છે. હવે આપણે જો અહીંયા કેટલામાં વેચાય એ જોઈ લઈએ. જો આવી જાય ભાઈ. હાલો ભાઈનો સેકન્ડ થઈ ગયો 1,500 રૂપિયામાં એટલે 1,200 રૂપિયાનું વોશિંગ મશીન છે આપણે 385 રૂપિયા મળે. એક વોશિંગ મશીન 385 રૂપિયા મળે છે તો આપણે ફાયદો જ છે અટાણે આપણે. જો કે બરાબર. હવે જો ઓલા બેન કંઈક મિક્સર લઈને આવે છે તો આપણે એ જોઈએ એ કેટલામાં વેચાઈ છે. હાલો જો આ દેખાડું કાં નહીં આપણે કેટલામાં વેચાણું તો વચમાં આ વિડીયોનું આવી ગયો એટલે હાલ આ 10 રૂપિયા દઈને પાછા લઈ લે. 8,000 આપણે આવી ગયા. આપણે બધી ફાયદો થયો થોડો ઘણો આમથી ના. હવે કોણ આવે છે? આ સોડી ઊભો છે એમાં આગળ જો તમે જોઈ શકો છો. અને ઓલા બેને અહીંયા જઈ જાય એટલે આપણે વોશિંગ મશીન 2 લેવાનું છે એટલે કેમેરા 2 આપણે 2 વસ્તુ લઈ લે ભેગી એટલે હું ઉપાધિ નહીં આપણે. હાલો 2 કેમેરા લઈ લે. ક્યાં ગયા? આ કેમેરા છે જો. હા આપણે 2 કેમેરા લીધા. હવે સોડીનો ઓર્ડર પૂરો. સોડીના પૈસા આપણે ડબલ આવે. આપણે જો પૈસા વધારે ડબલ જોતા હોય તો એક કેમેરાના આપણે 10,000 15,000 20,000 50,000 એવી જેમ જોતા એમ આવે. બીજો સોડી આવી ગયો આપણે જોઈ શકીએ છીએ. હમણાં સોડી આવશે. આપણે સોડી કેમેરાના કેટલા દે જો તમે એના કારણ કે સ્પેશિયલ ગ્રાહક હોય એના પૈસા વધારે લાગે છે આપણે એટલે આમાં નિયમ પ્રમાણે આપણે કંઈ વધારે લેતા નથી. જોઈ શકો સોડી એ 14,850 રૂપિયા આપણે દીધા છે કેમેરાના. બીજો કસ્ટમર આ બીજો સોડી આવ્યો એને વધી લીધું ખબર નથી આપણે. તો એને કેમેરો લીધો છે તો આપણે ખબર પડી જશે આમાં. હાલો એને 14,800 એટલે એને કેમેરો લીધો છે એટલે આપણા 2 કેમેરા અહીંયા વેચાઈ ગયા છે. જોઈ લો. હાલો વેચાઈ ગયા એટલે આપણે નવા 2 કેમેરા વળી અપલોડ કરી આવીએ એટલે બીજું શું હોય. આપણે કાંઈ એવું છે ને કાંઈ અહીંયા એક જ કેમેરો છે આપણે તો આપણે ઓર્ડર નાખી દઈએ નવા કેમેરાનો. બીજું શું હોય. હાલો આપણે 10 કેમેરાનો ભેગો ઓર્ડર નાખ્યો એટલે આપણે 75,000 રૂપિયા થયો બરાબર. હવે આપણે જોઈએ તો વોશિંગ મશીનને આપણે છે નહીં તો એના જેટલા ઓર્ડર થયા એટલે 7 આવ્યા
તો એના આપણે પૈસા લાગશે 29,400 રૂપિયા થશે. આપણે બહુ ઓછા રકમે આપણે 1,00,000 રૂપિયા હતા આટલી વારમાં આપણે બધો ઓર્ડર લીધો એટલે પૂરું થઈ ગયું. કાંઈ વાંધો નહીં, આપણે ભેગા કરી લઈશું. એસી માટે 2 જણા ઊભા છે વાટ જોઈને. એક જણો ભીડે જાય છે ટીવી લેવા. ટીવી લે કે તારે ટીવી શું કરવું? ટીવી એને લઈ લીધું છે. 2 ટીવી લીધા એક યારે. એટલે આપણે જોઈ શકીએ ભીડે 2 ટીવીના પૈસા કેટલા દે છે. ભલે કાંઈ વાંધો નહીં, આ વિડીયો જોવાનો આવી ગયો. આપણે વિડીયો જોઈ લીધો. કે છે બધા કે જનનીની જોડ બરાબર. આપણે માઇક બંધ કરી દીધા. ભીડે જો 2 ટીવી લઈને આવ્યો. આપણે ખબર પડી જાય કેટલામાં 2 ટીવી વેચે છે. કારણ કે એક ટીવીની કિંમત 2,000 રૂપિયા છે. આપણે માર્કેટ ભાવ 2,000 રૂપિયા છે. પછી આપણે કેટલા ઓછા ભાવે આપણે ટીવી પર. કાંઈ વાંધો નહીં, આપણે ઘરનો માણસ છે એટલે જાતું કરી દઈએ. હાલો ઓલો 2 ટીવી માટે ઊભું કરીએ, બધું ઊભું છે. આપણે એને બધાને પહેલાં ઓર્ડર પૂરા પાડી દઈએ કે કોઈ ઘણા કસ્ટમર ઊભો ન રહેવો જોઈએ જાજી વાર આપણી દુકાનમાં. હાલો આપણે 3 ટીવી લઈ લીધા, 4 ટીવી લીધા, એક ટીવી વેચા તો લઈ લેતા એટલે આપણે બસ. હાલો આ પતી ગયો. હાલો આ બીજો અમારો વ્લોગ સમજો કે જી ગયો. આ ભાઈ એસી માટે ઊભા. હાલો એસી કરી લઈ દઈએ. હાલો બીજા એક બેન આવી ગયો એસી લેવા માટે. તો આપણે એસી બરાબર ફટાફટ લઈ 2 એસી લઈ. આપણે આ 2 એસી એટલે આપણે 2 એસી લઈશું. આપણે કાંઈક વસ્તુ ઓર્ડર પૂરો થવા ઉપર છે 0 છે. આપણે ઓર્ડર કંઈક નવો નાખી દઈએ. 0 શું છે તો આપણા ટીવી છે ને, ટીવી આપણે નવા નાખી દઈએ ઓર્ડર. હાલો આપણે 2 એસી મૂકીએ એટલે આપણે ગમે એક કસ્ટમર છે એ હટવાઈએ. હજી હવે ક્યાં આપણે વસ્તુ ઘટીએ. હાલો એક કેમેરો બધું બરાબર છે. આ બધું બરાબર છે. હવે અહીંયા આગળ સ્પીકર કેટલા પડ્યા? હાલો સ્પીકર આપણે 6 પડ્યા એટલે ઉપાધિ છે નહીં કાંઈ. જોઈ શકો એ બરાબર. હવે આપણે જે વોશિંગ મશીનનું ત્રીજું લેવલ કેટલી વારમાં કેટલા પૈસા પૂછો? 78,000માં ત્રીજું ખુશે. એટલે આપણે અટાણે કરીને કાંઈ જરૂર છે. આપણે 2 તો છે જ ઓલરેડી. હવે આપણે ટીવીમાં જોઈ લે ને એસીમાં જોઈ લે કેટલા કુલ છે. એ બહુ વધારે પૈસામાં ખર્ચ. એટલે આપણે એ અટાણે તોય હવે બોલાવી લેશે આપણે. જોઈ શકો છો આ આપણે 9,000 દઈને અને એસીનું થોડુંક લેવલ વધારે નાખ્યું. એટલે ધારો કે કસ્ટમર એના સારા કયો આવે. હવે આ ખટારો જોઈએ આપણે આવી ગયો કે નથી આવ્યો? આપણે 10 મિનિટ પહેલાં જોયો તો આવી ગયો. ચાલો એના 22,600 જેવા 4 મોબાઈલ છે, 3 ઓવન છે અને 2 કેમેરા છે. તો આપણે ઓર્ડર લઈ લીધો. હાલો એ ઓર્ડર લઈ લીધો એટલે આપણે હવે શું પહેલાં 4 મોબાઈલ લેતું હોય એટલે 4 મોબાઈલ આવી જાય. આપણે 4 મોબાઈલ હશે નહીં આપણે. એટલે આપણે નવા મોબાઈલનો ઓર્ડર નાખી દઈએ. ત્યાં બીજી એક વસ્તુ આપણે અહીંયા મૂકી દઈશું. હવે 50 રૂપિયાનો મોબાઈલ છે એટલે આપણે 2 મોબાઈલ પડ્યા છે 50-40. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે મને લાઈક કરો, ચેનલને એસી બોસ ચાવડા સાગર ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને તમારે આવો વિડીયો બીજો જોવો હોય તો મને કમેન્ટમાં લખો ટુ વિડીયો એટલે હું બીજો વિડીયો બનાવી શકું. તમે જોઈ શકો છો. હવે આપણે પહેલાં 4 મોબાઈલ કહેવાય એટલે આપણે ખબર પડે બીજો શું ઓર્ડર છે. હું ભૂલી ગયો હમણાં અને મગજમાં નીકળી ગયું. હાલો આ કહેવાય મોબાઈલ હવે તારું વોશિંગ મશીન ઓન છે. તો આપણે 4 લઈ લે એટલે આપણે કાંઈ મૂકવાનો એટલે 4 આપણે થઈ જાય. હાલો આ 4 લઈ લીધા. હવે આપણે અહીંયા કેટલા એક જ મૂકવાનું છે ને 2. આ 2 મૂકવાના એટલે આપણે પહેલાં આ ઓર્ડર પૂરો કરી નાખીએ એટલે એ પૂરું થઈ જાય. હવે 2 કેમેરા છે તો કેમેરા આપણે વળી જોવું જોશે પડ્યા છે કે સ્ટોકમાં કરી ઓર્ડર ના પડ્યા તો એસી. જો કે હમણાં આપણે 10-11 મગાવ્યા છે એટલે એક ચાલો 10 એક પડ્યું. જોઈ શકો આપણે આવી ગયું. હાલો એ ઓર્ડર પૂરો થઈ ગયો. આપણે પૈસા તો લઈ ગયા 22,172 રૂપિયા. તો આપણે આ લઈ લીધા. હવે 10 મિનિટ પછી પાછળ બીજો ઓર્ડર આવશે ત્યાં સુધી આપણે દુકાનને સંભાળી લઈએ. હવે આપણે કેમેરો મૂકી દીધો. હવે આપણે કેમેરો અહીંયા મૂકવાનો, 2 એસી મૂકવાના છે, એક ટીવી મૂકવાનો છે. તો હવે આપણે પહેલાં એક કેમેરો લઈએ પછી 2 એસી લઈ લઈએ. હાલો 2 એસી લઈ લે કાંઈ વાંધો નહીં. લેપટોપ આવી ગયો પણ લેપટોપ આપણે મૂકી દેશું આંકડે. જોઈ લો આપણે મૂકી દીધું. હવે આ એક કેમેરો વયો ગયો એટલે આપણે આનો ઉપાધિ ઓછી. એક સેકન્ડ ગેમ ચાલુ કરીએ થોડી વાર કસ્ટમર આવતા નથી. પછી થોડી વાર પછી આપણે રમીએ એટલે કસ્ટમર આવવાનું ચાલુ થઈ જાય. આપણી એ ઉપાધિ કાંઈ છે ને. હાલો હવે એક લેપટોપ લઈ જશે એટલે આપણે લેપટોપને હમણાં પૈસા ઊભા થઈ જશે એક લેપટોપના. હવે પહેલાં આપણે જોઈ લઈએ ગોડાઉનમાં કેટલો માલ પડ્યો છે. જોઈ શકો છો કેમેરા પડ્યા છે, લેપટોપ પડ્યા છે, એસી પડ્યા છે ને ટીવી પડ્યા છે, વોશિંગ મશીન બધું પડ્યું છે. જો કે આપણે કાંઈ વસ્તુ કાંઈ એવું છે ને ગોડાઉન આખું ખુલ્લે છે તો આપણે હવે ઘડી પર આ ગેમ બંધ કરી દઈશું. આપણે પછી બીજો ભાગ
બનાવવા માટે હાલ ચાલુ કરીશ. તમે જો મને આ વિડીયોમાં કેટલી લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરો છો, ખાસ તમે મને લાઈક કરો કે ચેનલ સબસ્ક્રાઈબ કરો. હા, મારે આવો જ વિડીયો પાછો જોવો હોય તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તમે કેટલા જણા તારક મહેતા ઉલ્ટા ચશ્મા પસંદ કરો છો? ગેમ્સ નહીં પણ સિરિયલ પસંદ કરતા હોય એ સ્પેશિયલ આ વિડીયો એના માટે. અને જો તમે મને આ વિડીયોમાં 1 લાખ તો હું કહું છું, પણ 1 લાખથી હું આપથી નામ થશે વ્યૂઝ તો હું બીજો વિડીયો બનાવીશ પણ અટાણે. અને હા, ખાસ કે આ વિડીયોમાં એક વસ્તુ છે તો પહેલે મેં કીધું અટાણે કીધું હતું, તમે કમેન્ટમાં મને પહેલેથી કહેશો તો હું પહેલેથી આ વિડીયો બનાવીશ, પહેલેથી નવો સાથે બ્લોગ બનાવીશ, આખું તમને દેખાડીશ કેવી રીતના બધું ભેગું કરું છું. આ બધું મતલબ કેવી રીતના બધું વસાવું છું પહેલેથી જે ગેમ ચાલુ કરું છું ત્યારથી લઈને બધું. એટલે સમજો ને, પહેલે શરૂઆતમાં મોબાઈલ લેવો, મોબાઈલ 50 રૂપિયામાં આમથી કરીને કરું બધું. તમે જોઈ શકો છો. તો તમે મને કમેન્ટમાં લખો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા की गेम पहले से चालू करके हमें दिखाओ कैसे मार्केटिंग बढ़ाते हैं. એટલે કેવી રીતના તમે જોઈ શકો છો કે હું અટાણે તો 11મા લેવલે છું. 1725 કસ્ટમર લઈશ ને ત્યાં મારે પાછું લેવલ વધશે. પણ તમે જો પાછા ચાહતા હો કે મારે આ તારક મહેતાવાળી ગેમ પહેલેથી જોવી છે, કેમ બંને રમાઈએ અને આપણે કેમ હેલી રીતના બધી વસ્તુ લઈ શકીએ છીએ, એ બધું જોવું હોય તમારે તો તમે આ વિડીયોમાં મને લાઈક ના કરો તો કાંઈ નહીં, કમેન્ટમાં ખાલી જેને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કે ન્યૂ ગેમ લખો કે તમને જેમ મજા આવે એમ લખો. મજા એવું હું ખાસ નથી કે આમ જ લખવું એમ મારે, હું કહું એમ નહીં, પણ તમને મજા આવે એમ લખો. મને વાંચતા આવડતું નથી, હું આ રીતના વાંચી દઈશ મને જેમ યોગ્યતા લાગશે એમ. એટલે ખાસ કરીને આ વિડીયોમાં તમે કરો. હવે હું ગેમ બેક કરું છું, બરાબર. ગુડ નાઇટ, જય શ્રી રામ. અને કમેન્ટમાં ગેમમાં જેમ લખો એમ જય શ્રી રામ લખજો. ભલે, ગુડ નાઇટ.